નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો રાજ્યમાં મેઘરાજાએ જુલાઈના અંતિમ સપ્તાહમાં તાંડવ મચાવતા અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે અમદાવાદમાં માત્ર 2 દિવસમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ત્યારે બોપલ, આંબલી સહિતની સોસાયટીઓમાં ઘરોમાં તેમજ બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અને વાહનોને ભારે નુકસાન થયું છે। ત્યારે કર્ણાવતી ક્લબ પાછળ ફસાયેલા લોકોના બચાવ માટે આર્મીની મદદ લેવી પડી, જ્યાં સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપુરના પાણી ઓસર્યા નથી અને લોકો ઢોર પકડવાની ગાડીમાં બેસીને ઓફિસે પહોંચવા મજબૂર બન્યા છે। ત્યારે બીજી તરફ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે બાવળા પાસે બંધ કરવામાં આવ્યું છે અને 900થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નવસારીમાં પૂર્ણ, અંબિકા અને કાવેરી નદીઓના પૂરે જે સમગ્ર શહેર છે એ શહેરનો મોટો વિસ્તાર છે પાણીમાં ગરકાવ કરી દીધો છે। ત્યારે નવસારીમાં પૂર બાદ ગણદેવીમાં મૃત્યુ આંક 17ને પાર પહોંચ્યો છે। ત્યારે ગણદેવી પોલીસ મથક વિસ્તારમાંથી 8 મૃતદેહ મળી આવ્યા, જ્યાં વાપીમાંથી 200થી વધુ કાર પાણીમાં ડૂબી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે જ ઉત્તર ગુજરાતના પાટણમાં સાંતલપુર અને રાધનપુરમાં અતિભારે વરસાદથી ગામો બેટમાં ફેરવાયા હતા, જ્યારે સાબરકાંઠામાં હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે અને દરોઈ જળાશયમાં પાણીની આવક વધી છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં પણ મોટી કઠેચી ગામે તળાવ તૂટવાની ઘટના બની છે અને સતત ભારે વરસાદથી તળાવ તૂટી પડ્યું છે। ત્યારે તળાવનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું અને જ્યાં સમગ્ર રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જ્યારે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સમરસ હોસ્ટેલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીનીઓ ભારે હાલાકી ભોગવી રહી છે। બોપલ ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। અમીધારા સોસાયટી અને કાંતિ પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા ઘરવકરી અને વેપારીઓના માલ સામાનને ભારે નુકસાન થયું છે। અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા હાલ પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કરોડોના ખર્ચે થયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ જોવા મળ્યું છે। સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે અમદાવાદ વિરમગામ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો છે, તેમજ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરાઈ છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે દિવાલ ધરાશાયી થયા હોવાની ઘટના પણ સામે આવી રહી છે। વંદે માતરમ સિટીમાં દિવાલ ધરાશાયી થતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા અત્યાર સુધી 430 લોકોનું સુરક્ષિત સ્તરે સ્થળાંતર કરાયું છે, તેમજ પાણીમાં ફસાયેલા 40 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો પાટણના સાંતલપુર પંથકમાં અતિભારે વરસાદથી જળબંબાકાર, અનેક ગામો પાણીમાં ગરકાવ થયા અને જનજીવન પ્રભાવિત થયું। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। પાટણના સાંતલપુરમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર। રાધનપુર સાંતલપુર પંથકમાં અતિભારે વરસાદની અસર। બાબરા, બાવેડા, પરસુંદ સહિતના ગામો પાણીમાં ગરકાવ। અનેક ગામો સંપર્ક વિહોણા બનતા લોકોનું સ્થળાંતર શરૂ। લોદરા પાસે પલટી ખાધેલી ગાડીનું સફળ રેસ્ક્યુ। માર્ગો પાણીના નિકાલ માટે જેસીબી લોડરની મદદ લેવાઈ। નુકસાનના સર્વે સાથે તાત્કાલિક કેશડોલની માંગ। પાટણ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સાંતલપુર તાલુકામાં 17 ઇંચ જેટલા વરસાદથી જનજીવન ઠપ થઈ ગયું છે, જ્યારે રાધનપુર સાંતલપુર પંથકના અનેક પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પરસુંદ સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ છે। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે અને અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે। અને મેં જાતે નિરીક્ષણ કરીને મસાલી રોડને આખી બજારનું નિરીક્ષણ કર્યું અને જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો એને
તંત્રને સૂચનાઓ આપી, એ પ્રાંત અધિકારી અને મામલતદાર પણ સાથે રહીને એ પાણીનો નિકાલ કર્યો. અને આજે સવારથી વહેલા બજારની મેં મુલાકાત લીધી તો ત્યાં પણ પાણી ભરાયેલા હોય અને મસાલી રોડની પરિસ્થિતિ અત્યારે સારી છે. પણ સાંતલપુરમાં 17.5 ઇંચ જેટલો વરસાદ વધારે પડેલો, એટલે હું આજે સવારે અહીંયાથી નીકળીને સાંતલપુરના અન્ય ગામો જેવા કે બાબરા, બાવેડા આ ગામોમાં વધારે વરસાદનું પાણી ભરાતા લોકો અમુક સ્થળાંતર કરવા માટે મજબૂર છે. ભારે વરસાદથી સાંતલપુર તાલુકાના ગઢા, પરસુંદ સહિતના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. ગઢા ગામમાં પાણી ભરાતા સ્થાનિકોના સ્થળાંતરની સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે વરસાદી આવકમાં કેટલાક અબોલ પશુઓના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે જેસીબી અને લોડરની મદદ લેવામાં આવી રહી છે. સાંતલપુરના લોદરા પાસે દહીસર જવાના માર્ગ ઉપર આવેલા કોઝવે પર પાણીના તેજ પ્રવાહને કારણે એક ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદથી માર્ગો ઉપર સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનના સર્વે સાથે તાત્કાલિક કેશડોલ સહાયની માંગ ઉઠી છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે જરૂરી મદદ અને રાહત કામગીરીની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વરસાદે માઉન્ટ આબુના સૌંદર્યને વધુ નિખાર આપ્યો છે. ધુમ્મસ, હરિયાળી અને ધોધોનો અદ્ભુત નજારો વચ્ચે સહેલાણીઓ યાદગાર પળો માણી રહ્યા છે. વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ કુદરતના અદ્ભુત સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. સતત વરસાદ બાદ પહાડ ઉપર હરિયાળી છવાઈ છે, ધોધ જીવંત બન્યા છે. વાદળોની ચાદરની વચ્ચે મનમોહક દ્રશ્યો સર્જાતા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. સતત વરસાદને કારણે માઉન્ટ આબુમાં કુદરતે જાણે 16 કલાએ ખીલી ઉઠ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હરિયાળા પહાડો, ધુમ્મસથી ઘેરાયેલ રસ્તાઓ અને વાદળોની અવરજવર સહેલાણીઓને આકર્ષી રહી છે. जैसे हम लोग गाड़ी से आ रहे थे, हम लोग शहर में गए थे, 2 जनों के शहर में गए थे, गुजरात वाला कपल था, तो उनके साथ में हमारे थे, तो रास्ते में जहाँ जहाँ ऐसे बहते हुए हर जगह झरने दिख रहे थे, बहुत अच्छा फील हो रहा था. एंजॉय किया आपने? अभी तो यहाँ पर बहुत अच्छा लग रहा है, बहुत ही रिलैक्स लग क्या रहा है. प्लान कर रहे हैं? जैसे मुंबई की भागदौड़ भरी जिंदगी और यहाँ सुकून के 2 पल. यहाँ पर तो आए हैं तो ऐसा लग रहा है यहीं रह जाए. इतना अच्छा लग रहा है, इतना सुहाना लग रहा है मौसम. વરસાદથી સક્રિય થયેલ ધોધો આબુની સુંદરતામાં 4 ચાંદ લગાવી રહ્યા છે. વહેતા પાણી અને ઠંડા વાતાવરણની વચ્ચે પ્રવાસીઓ ફોટોગ્રાફી અને કુદરતી નજારાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુ પહોંચ્યા છે. ત્યારે કુદરત પ્રેમીઓ માટે માઉન્ટ આબુ આ દિવસોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠાના થરાદમાં પડેલા વરસાદે પાલિકાના પ્રી મોન્સૂન આયોજનની પોલ ખોલી દીધી છે. શિવનગર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તા બદલાઈ છતાં સમસ્યા યથાવત રહેતા લોકોમાં પણ રોષ ફેલાયો છે અને પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કાલ વરસાદના કારણથી અમારા પાણી આવ્યો ઘરની અંદર નાથ બાવામાં, એટલે ઘર ડૂબાઈ ગયા સાહેબ. ઘર ડૂબાવાના કારણથી અમારા ખાવાના અનાજ, રોટલો, છોકરાઓના લુગડા પાણીની અંદર ઠામ બર્તન બધું જતા રહ્યા. એના કારણથી નગરપાલિકાથી શ્રી સાહેબે, બાપુ સાહેબે અને ચીફ ઓફિસર સાહેબે, મામલતદારથી અને હરેશભાઈ, નરેશભાઈ અમારા માટે બહુ સહાયતા કરી છે. સ્કૂલ શાળાની અંદર અમને લાયા છે. અમારા ઘર પાણીથી ભરાઈ ગયા. નગરપાલિકાથી સાહેબ આયા ને મને ગાડિયા વાળે આખા ઘર મારા ડૂબી ગયા. 10-12 ઘર છે આખા ડૂબી ગયા. ખાવા પીવાનો બધું પલળી ગયો, બધું વાહસણી જતા રહ્યા, લુગડાઈ પલળી ગયા. કોઈ અમારી સાવતા નહીં હતી. હવે નિહાળ મેં બેઠા છો સાહેબ. હવે કોક અમારો કરો, અમારા ઘર બારે કાઢવા સાહેબ. રાત્રે શિવનગર ની અંદર અમે રહીએ છીએ અને રાત્રે છેલ્લે ગણો ને કે 9:30 વાગે એવા પોલીસ સ્ટેશન થી સાહેબ શ્રી નગરપાલિકાથી આયા હતા. અર્જુનસિંહ બાપુએ મોકલ્યા હતા અને અમને લઈને શાળામાં શિફ્ટ કર્યા છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઐતિહાસિક બિલીમોરા વઘઈ નેરોગેજ રેલવે લાઇનને ભારે નુકસાન થયું છે. ત્યારે ગાયકવાડ સમયથી ચાલી આવતી 63 કિલોમીટર લાંબી આ હેરિટેજ ટ્રેન ચોમાસામાં પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિકોની અવરજવર માટે, વેપાર ધંધા માટે મહત્વપૂર્ણ છે. ત્યારે ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ રેલવે ટ્રેકની
નીચેની જમીન છે ધોવાઈ ગઈ છે, જ્યારે કેટલાક સ્થળોએ વૃક્ષો ટ્રેક પર ધરાશી થયા છે અને જેના કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે। ત્યારે હાલ તો રેલવે તંત્ર નુકસાનનું મૂલ્યાંકન કરીને ટ્રેકને વહેલી તકે કાર્યરત કરવાની કામગીરી કરી રહ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિ ભારેથી વરસાદના કારણે નવસારી જિલ્લામાં પણ જે વરસાદ પડ્યો હતો જેના કારણે ખૂબ જ નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। લોકોના ઘરો હોય કે લોકોના જે દુકાન હોય કે જે અનેક વસ્તુઓ છે, અનેક વસ્તુઓનો વિનાશ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે હાલ જ ઊભા છે જે ગાયકવાડ સમયથી જે ચાલતી દિલ્હી મોરા વઘઈ જે નેરોદગેર ટ્રેન છે તે નેરોદગેર ટ્રેન પણ પાટા હતા, પાટા પણ પાણીના પ્રવાહના કારણે નીકળી ગયા હતા। સાથે હમણાં આપણે જે હાલે ઊભા છે તે દિલ્હી મોરા વઘઈ જે ટ્રેન જાય છે, નેરોદગેર ટ્રેન છે જે ગાયકવાડ ચાલતી ટ્રેન છે તે ટ્રેનના પાટા ઉપર જે વાવાઝોડું વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે। ખાસ કરીને આ ટ્રેનની જે વાત કરવામાં આવે છે, દિલ્હી મોરાથી આ ઉપરથી ટ્રેન છે તે વઘઈ સુધી જાય છે અને વઘઈ સુધી જાય છે તેમાં 63 કિલોમીટરનું જે અંતર છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે અને જે ગુજરાત માટે એક અનોખો આ રેલ ટ્રેક છે। કારણ કે જે દિલ્હી મોરાથી વઘઈ જાય છે ત્યારે ચોમાસા દરમિયાન આખું લીલુંછમ થઈ જતું હોય છે, જેના કારણે પ્રવાસીઓમાં ખૂબ ઘસારો જોવા મળતો હોય છે। જ્યારે પરંતુ જે જે વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રેલ ટ્રેક પણ ધોવાઈ ગયો હતો। સાથે જે વૃક્ષ પડવાની ઘટના છે, વૃક્ષ પડવાની ઘટના જે સામે આવી છે, શંસરમાં મંતવ્ય ન્યૂઝ નવસારી। નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓનું જળસ્તર ભયજનક સ્તરે વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ચીખલી રિવરફ્રન્ટ પર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ આફત વચ્ચે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લો હોય કે શહેરો તમામને વિનાશ તરફ આવ્યો હતો। જ્યારે નવસારી જિલ્લાના જે શહેરી વિસ્તારની વાત કરવામાં, શહેરી વિસ્તારમાં જે પસાર થતી પૂર્ણા નદી છે, પૂર્ણા નદીના આપણે હાલે જે ઉભા છે હાલે જે કાવેરી નદી છે, કાવેરી નદી જે પૂરના પાણી આવ્યા હતા, પૂરના પાણી આવવાના કારણે જે કાદવ કિચડ છે તે ખૂબ જ મોટા માત્રામાં ભૂકંપ સમાજ કાદવ કિચડ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે ચીખલી ખાતે જે આવેલું રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટથી પણ તમને દ્રશ્ય બતાવવા કોશિશ કરીશ કે રિવરફ્રન્ટ ઉપર જે બાકડાઓ મૂક્યા હતા તે પણ પાણીમાં તણાઈ જવા પામ્યા હતા। સાથે જે શંકર ભગવાનની જે પ્રતિમા આવી છે, શંકર ભગવાનની પ્રતિમા જે કોડાઉન કરવામાં આવ્યું હતું, કોડાઉન પણ પાણીમાં તણાઈ ગયું હોય છે। સાથે જે બીજી તરફ અન્ય વાત કરવામાં આવે તો ચીખલી ગ્રામ પંચાયત દ્વારા અહીં જે છે જે કાદવ કિચડ છે, કાદવ કિચડને જેસીબી તેમજ જે પંચાયતના જે કર્મચારીઓ છે તેમના દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ ઝડપથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જે બીજી તરફ જે જીબીના જે કર્મચારીઓ છે, જીબીના કર્મચારીઓ પણ લાઇટ માટે જે લોકો તડપી રહ્યા છે, જેના કારણે જીબીના કર્મચારીઓ છે તેઓ દ્વારા પણ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। સાથે જ આખા જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં 15થી પણ જે વધુ લોકોના છે જે પૂરગ્રસ્તોમાં મોત થવા પામ્યા છે। સંસદમાં મંતવ્ય ન્યૂઝ નવસારી। ધાનેરામાં સામાન્ય વરસાદમાં પણ ચારે બાજુ પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા પરિવારોને અન્ય લોકોના ઘરે આશરો લેવા ફરજ પડી છે। દર વર્ષે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ નિર્માણ થતા હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ અને ડ્રેનેજના દાવાઓ વચ્ચે નગરની વાસ્તવિકતાની સ્થિતિ છે એ અનેક અલગ જોવા મળી રહી છે। ત્યારે પાણીની કિલ્લત હોય કે પછી વરસાદી આફત, બંને સ્થિતિમાં સ્થાનિકોને જ હાલાકી ભોગવવાનો વારો આવે છે। મારું ધાનેરા સ્વચ્છ ધાનેરાના અનેક દાવા થયા, અનેક સત્તાના સમીકરણો બદલાણા। કોંગ્રેસનું શાસન જોયું, વહીવટદારનું શાસન જોયું અને ભાજપનું શાસન પણ અત્યારે સામે આવ્યું છે, પણ સત્તા બદલાણી, સમસ્યા ન બદલાણી। ઉમિયાનગરના અનેક એવા ઘરો છે, ઘરોની અંદર માત્ર 2 ઇંચ વરસાદમાં જ ક્યાંક ને ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાય છે। સીધા દ્રશ્યો બતાવીશ અહીંયા જે ઉમિયાનગરના કે આ ઉમિયાનગરનો રેસિડન્ટ એરિયા છે, અહીંયા લગભગ 500 થી 600 લોકો વસવાટ કરી રહ્યા છે। આ લોકોના દરેકના ઘરમાં પાણી ભરાણ છે, પરિસ્થિતિ ખરાબ છે। સીધી વાત કરીશું, દાદી કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ એમ કે છોકરાને દૂધ લાવીને જોતી પાવો, શાકભાજી શું લાવવી, છોકરા નાના બચ્ચા બિસ્કિટ માગે, બીજા માગે, પણ લાવીને કેવી રીતે દેવું? પાણીમાં તો છોકરાને મેલા તો ડૂબીને અમે મારા તો આ બાજુથી આ બાજુ જા, આ બાજુથી આ બાજુ જા પાણીમાં। ચોક્કસથી દાદી બીજી વાત સમજીશ કે તમે આ બાબતને લઈને નગરપાલિકા અથવા તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરી હતી ને, એ લોકો શું કહે છે? એ બધા આવીને જે હવે આ બીજા ને આયા અહીં
નકર પહેલા આવીને જ્યાં બધાય કે તો હમું કરશે, રોડ કરાવશે, ગટર લાઈન નખાવશે, પણ કોઈ આયું કર્યું નહીં. ચોક્કસથી દાદી, ઘરમાં પાણી ઘૂસ્યા છે, અહીંયા પણ ઘૂંટણસમાં પાણી છે, જમવાનું કઈ રીતે બનાવશો? નાના છોકરાઓ છે, કેવી પરિસ્થિતિ? બાળ હવે રોય તો ઉભા રહો કે લાવીને વસ્તુ જો ભૂખે મરે છોકરા, પછી લાવીને એને કેવી રીતે રોડ માથે હેડવું તો કરીને અમારે કહો કેમ ઘરમાં અમારે રોધીને કેમ ખાવું, બેહવું કેવી રીતે, ઉઠવું કેવી રીતે? કોક તો સાહેબ નિકાલ લાવો પાણી રો થોડા ઘણો તો. ચોક્કસથી બીજી વાત તમારી જોડે કરીશ કે અહીંયા જે પાણી ભરાય છે, આ પાણી ક્યારે નીકળશે, એની સાથે રોગચાળો ફેલાવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. અહીંયા તમારા ઘરની અંદર ઘૂંટણસમાં પાણી છે, હજી સુધી પાણી નિકાલ માટેની પાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરી? કોઈ વ્યવસ્થા કરતા નથી સાહેબ. એમ પડ્યું રહે અને આમ ગટરો પાણી એ અમારામાં આવે એટલે બધી ગંદકી કોરી. તેમે તો બીમાર થા તો કોઈ વધો નહીં ને એમ હાથા હોતો કોઈ વધો ને, છોકરા એને મચ્છર ખાઈ જાય, બીજું ખાઈ જાય, પાવડર કોઈ નોખવા વાળું આવે ને, બીજું આવે ને, તો અમારે રહેવું કેવી રીતે? ચોક્કસથી તો આ હતી સાચી વેદના, જે ધાનેરાની સાચી તાસીર છે. નગરપાલિકાના અધિકારીઓને પદાધિક રોડ ઉપર બુલડોઝર લઈને ફરે છે, જેસીબી લઈને ફરે છે, પણ અહીંયા જે ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાણા છે એ લોકોની વેદના હજી નગરપાલિકાને દેખાતી જ નથી. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ધાનેરાના ઉમિયાનગર વિસ્તારમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ત્યારે સામાન્ય વરસાદમાં જ અનેક ઘરો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સમસ્યાના તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે. ભાજપે રાજ કરીને ગયો, કોંગ્રેસે કરીને ગયો, બધા જે પ્રમુખ હતા બધા આવીને ગયા, પણ કોઈ પણ એનો નિકાલ હે નહીં. ખાલી આવી દેખીને જાય, હા થઈ જશે તમારે પાણીનો નિકાલ, પણ આ નાના છોકરા અને આ ખાડા પડ્યા એમાં છોકરો કે કોઈ મોટો અમે જાય રિક્ષા લઈને કોઈ હાજુ થયું હોય, મોડું થયું હોય તો અમારે રિક્ષાનો ટાયર તૂટી જાય, ટાયર ફાયર ફૂટી જાય, ગાડીએ બાઇક બંધ થઈ જાય, બૈરા બિચારા પડે અંદર ખાડામાં દૂધ લેવા જાય તો એમને પગ 2-3 વાર તો બિચારાને ફેલ થઈ ગયા, ભગાઈ ગયા. બરાબર, હવે અમારે કોઈ સમસ્યા બને, કોઈ ડિલિવરી બીજી હોય, કોઈ આ હોય તો અમારે આખી રીત જવાનું, પણ કોઈ તંત્ર જાગતું નથી. ધાનેરામાં 2 ઇંચ જ વરસાદ ખાબક્યો છે. ત્યારે ધાનેરાના નીચાણવાળા જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. સીધા દ્રશ્યો તમને બતાવીશ કે અહીંયા મોટા પ્રમાણમાં બાળકો સાથે લોકો વસવાટ કરી રહ્યા છે અને એમના જ ઘરમાં પાણી ઘૂસ્યા છે. બીજી બાજુ હું તમને ઘરના પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા લગભગ 8 થી 9 લોકોનો પરિવાર રહે છે અને અહીંયા જે ઘરનું પ્રાંગણ છે, પ્રાંગણની અંદર 5 ફૂટ પાણી છે, ઘરની અંદર 2-2 ફૂટ પાણી ભરેલા છે. નગરપાલિકાના જે અધિકારીઓ છે પાણી નિકાલ માટેની હાઈવેમાં વ્યવસ્થા કરે છે, પણ અહીંયા અત્યારે લગભગ 11 વાગ્યાનો સમય થવા આવ્યો છે, હજી સુધી આ જે પરિવારો છે પાણીમાં છે એમના પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી. અહીંયા જ્યારે સત્તા બદલાણી છે પણ અહીંની જે સમસ્યા છે એ સમસ્યા હજી સુધી એમની એમ જ છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અમદાવાદમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય બનતા અગાઉ બંધ કરાયેલા બીઆરટીએસના તમામ 17 રૂટ પર બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. જોકે વરસાદી માહોલને કારણે મુસાફરોની સંખ્યા ઘટતા ટ્રીપોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યાં મુસાફરોની સુરક્ષા અને ઇલેક્ટ્રિક બસોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર તકેદારી સાથે સેવા સંચાલિત કરી રહ્યું છે. આજની તારીખમાં અત્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા તમામ 17 રૂટ પર બીઆરટીએસની બસોનું ઓપરેશનલ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે. પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત અમારી ફિલ્ડ ટીમો તમામ લોકેશન્સ પર, ખાસ કરીને જ્યાં વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં અમારા સુપરવાઇઝરી સ્ટાફ ફિલ્ડ પર કાર્યરત છે અને રિયલ ટાઈમ જે બી પરિસ્થિતિ છે તે મુજબ રિયલ ટાઈમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં એ લોકો દ્વારા માહિતી આપવામાં આવે છે. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા સહાય રાશિનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. વલસાડ તાલુકાના તિથલ અને કોસંબા ગામના કુલ 79 પરિવારોને ₹5,37,200 ચેક અર્પણ કરાયા છે. ત્યારે લોકસભા દંડક ધવલ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સહાય વિતરણ શરૂ કરવામાં આવ્યું. જિલ્લામાં તબક્કાવાર સહાય પહોંચાડવાની કામગીરી સતત ચાલુ છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં અમદાવાદના ભાઈપુરામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં શાળામાં પાણી ઓસર્યા બાદ માટીના થર જામી ગયા છે, ત્યારે વર્ગખંડોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી જોવા મળી. ત્યારે છેલ્લા 10 વર્ષથી સ્થિતિ યથાવત હોવાના પણ આક્ષેપો થયા છે. દર વર્ષે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આમ છતાં સમસ્યા યથાવત છે. ત્યારે વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ ઉકેલ આપવામાં નથી આવ્યો. જ્યાં શાળામાં હવે સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદના બાવળાથી મહત્વના સમાચાર, જ્યાં બાવળામાં રેસ્ક્યુ દરમિયાન મહિલાની પ્રસૂતિ થઈ છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પાણી વચ્ચે નવજાતને જન્મ આપવામાં આવ્યો છે. ત્યારે આર્મી અને પોલીસના રેસ્ક્યુ દરમિયાન મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, જ્યારે રસ્તામાં જ મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યો છે. ત્યારે બચાવ ટીમે તાત્કાલિક જરૂરી મદદ પહોંચાડી. 108 ટીમે માતા અને બાળકને પ્રાથમિક સારવાર આપી. તો વડોદરાથી મહત્વના સમાચાર, જ્યાં વડોદરામાં ભારે વરસાદ બાદ પાલિકા એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે સફાઈ કામગીરી ઝડપી કરવાના આદેશ આપી દીધા છે. ત્યારે શહેરભરમાં સુપર ક્લોરિનેશન કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર હાલમાં 13 ફૂટ આસપાસ સ્થિર છે. ખાસ કરીને સિટીમાં સફાઈ વધારવા માટે, કારણ કે વરસાદ પછીનું જે પરિસ્થિતિ છે એમાં સફાઈ પ્રોપર થઈ જાય, દરેક એરિયામાં પ્રોપર દવા છંટકાવવાનું કામગીરી થઈ જાય, એ બાબતમાં જે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આના સાથે સાથે હેલ્થ ટીમ દ્વારા દરેક ડેપ્યુટી MOH એના PHCની ટીમ, અર્બન હેલ્થ ટીમ તરફથી એન્ટી મલેરિયલ એક્ટિવિટી, એન્ટી લાર્વલ એક્ટિવિટી અને ફોગિંગ એક્ટિવિટીઝ વધારવાનું કીધું છે, જેથી કરીને રોગચાળા ના વધે. એટલે એવા પણ રોગચાળા વધતા હોટસ્પોટ કઈ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક ધોરણે એમાં કામગીરી કરવા માટે પણ સૂચના. ત્યારે વાવના દિયોદરથી મહત્વના સમાચાર, જ્યાં દિયોદર પંથકમાં વરસાદ યથાવત ચાલી રહ્યો છે. ત્યારે 2 ઇંચ વરસાદ વરસતા જ પાણી જોવા મળ્યું છે અને છેલ્લા 24 કલાકમાં દિયોદરમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે શેલારી તળાવ પાસે અનેક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. 40 વર્ષથી મારા બાપોની રહેતા હતા ને તારના અમે અહીં આગળ જ છીએ. આ મંદિરની સેવા મારા બાપો કરતા હતા. એટલે આમ વરસાદ આવે એટલે હોય આગળ અમને નોટિસ બીજી આલે, પણ કોઈ અમને પલોટ આલતું નહીં કે નહીં અમારે કોઈ રહેવાની સુવિધા. અને અંદર 50 થી 60 મકાન છે, એ લોકો બધા ફસાયેલા છે. એમને કોક કાઢવાની જવાબદારી કોની આવે? સરકારની આવે અત્યાર તો. અને પોણી આ કહમારીનું વળી છે ને એટલે અમારે આટલું પોણી આગળ આવ્યું છે, નકા અમારે આટલું પોણી આવતું નથી. અને 2 ઇંચ વરસાદ પડ્યો તો અમારું આગળ આખું ઘર આખું બધું ડૂબાઈ જશે અને આખા દિયોદરમાં પાણી ફરી વળશે. પાણી આવ્યું છે, કહનારીનું પાણી અમારે છોડ્યું છે કાલે. એ બધી કુંડીઓ તોડી એટલે પાણી એમાં નાખ્યું છે. એટલે અમારે હવે આઈન પડ્યું છે, અમારે જવાનું છે. અંદર કોઈ ઘરો ખરી? હા, અંદર 60 ઘર છે. એ લોકો ક્યાં છે? એ લોકો અંદર જ બેઠા છે કાલના ભૂખે ને તરસે. કોઈ વ્યવસ્થા કાલનું કોઈ તાક્યું જ નથી હજી. અમારા માટે નથી, એના માટે કોઈ વ્યવસ્થા કરી નહીં, કોઈ પૂછવા નથી આવ્યું નથી. સરકાર જોડે એટલી માંગ કે અમને સુવિધા કરી આલે, રહેવાની, ખાવા પીવાની. તો અન્ય મહત્વના સમાચાર, જ્યાં નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો, ડેમની સપાટી 128.32 મીટરે પહોંચી છે અને છેલ્લા 24 કલાકમાં 21 સેન્ટીમીટર વધારો થયો છે. ઉપરવાસમાંથી જે 22,720 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમમાંથી કુલ 1,736 ક્યુસેકની પાણીની જાવક થઈ. તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડમાં પૂર બાદ તારાજીના
ભયાનક જે દ્રશ્યો છે સામે આવ્યા છે, ત્યારે પૂર બાદ વલસાડથી ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે વિક્રમજનક વરસાદથી ઠેર ઠેર ભારે નુકસાન થયા હોવાના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। તો વલસાડથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મધુબન ડેમમાં તિરાડ પડ્યા હોવાની અફવાની એક ઘટના સામે આવી છે। ત્યારે મધુબન ડેમ કે જ્યાં તિરાડ પડ્યા હોવાની અફવા ફેલાવવામાં આવી છે, ત્યારે વલસાડથી આ મહત્વના સમાચાર, જ્યાં ડેમમાં તિરાડના સમાચાર સંપૂર્ણપણે ખોટા હોવાનું જાણવા મળ્યું। અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે અને કોલક રિવર છે, આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે। તો આ માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું। અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી, અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું। અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું, જે ઓફિશિયલ છે, મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ તમારે કોઈ બીજું પગલું લેવાનું। તો બનાસકાંઠાના ડીસાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો છે। ત્યારે બનાસકાંઠાના ડીસામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। તો વરસાદને લઈને અન્ય મહત્વના સમાચાર, બનાસકાંઠાના જે પાલનપુર ખાતે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે પાલનપુર શહેરમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં જે આગાહી છે તે મુજબ પાલનપુરમાં ભારે વરસાદ થશે। ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। ધારાસભ્ય સહિત અધિકારીઓએ શહેરની મુલાકાત લીધી છે, સમીક્ષા કરી છે। ત્યારે ભારે વરસાદની પાલનપુરમાં આગાહી। તો ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ। હવે નિહાળો સુરતથી સૌરાષ્ટ્ર સહયોગી જીત સાથે।